ગીર સોમનાથમાં ચિંતન શિબિરમાં જવા નીકળેલા આપ નેતા પ્રવીણ રામ સહિત ખેડૂતોની તલાલામાંથી જ પોલીસે અટકાયત કરી છે। ઇકોઝોન સહિતના મુદ્દે પ્રવીણ રામ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય માંગ્યો હતો। જો સમય ન આપે તો ખેડૂતો ચિંતન શિબિરમાં કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે આજે ચિંતન શિબિરના અંતિમ દિવસે પ્રવીણ રામ સહિત ખેડૂતો તલાલામાં એકઠા થયા અને પ્રવીણ રામ શિબિરમાં પહોંચે તે પૂર્વ જ તલાલામાંથી પોલીસે તમામને ડિટેન કરી લીધા। ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકોઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે। ત્યારે આમનો સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી। આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી, આ ભાજપની જલસા શિબિર હતી, કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે। તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે। કોઈ મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી, કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત, પરંતુ આવું ક્યાંય દેખાયું નથી। એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઊભી કરી દઈશું।